ગયા રે મારા હો તમે નથી રહ્યા રે મારા સમાચાર મળ્યા મને તારા આ સાંભળી ના ધબકારા રોકાણા તો દર્શક મિત્રો આ છે બેવફા ગીતોના બેતાજ બાદશાહ કહેવાતા એવા મિત્રો જિગ્નેશ કવિરાજ। તો દર્શક મિત્રો તમને ખબર છે કે જિગ્નેશ કવિરાજના મિત્રો જે ગીતો આવે છે એ દર્શક મિત્રો હાઈફાઈ લેવલના ગીતો હોય છે અને દર્શક મિત્રો એ ગીતો લાખો મિલિયનની અંદર મિત્રો વાયરલ થતા હોય છે, જેની દર્શક મિત્રો તમને જાણ હશે। તો દર્શક મિત્રો આ વિડીયો જોયા પછી દર્શક મિત્રો તમને લાગશે કે વાહ જીગાભાઈ શું તમે ગીત ગાયું છે અને એ પણ મિત્રો ઘાયલ ગીત ગાયું છે અને એ પણ દર્શક મિત્રો કોના માટે ગાયું છે એ મિત્રો તમે આગળ વિડીયો જોશો એટલે તમને પણ મિત્રો ખબર પડી જશે। તો દર્શક મિત્રો આ જે ગીત ગાયું છે એ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ જિગ્નેશ બારોટનો આ વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે જેની કોઈ સાહેબ હદ નથી। તો દર્શક મિત્રો તમને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો કાજલ મહેરિયાને લઈ મિત્રો અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દર્શક મિત્રો તમને ખબર પડે હશે કે કાજલ મહેરિયા મિત્રો ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા છે, જેની મિત્રો તમને જાણ હશે। તો દર્શક મિત્રો અત્યારે એવા મિત્રો જિગ્નેશભાઈ બારોટે મિત્રો ગીત ગાયું છે અને એ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળી રહ્યું છે કે સાહેબ જે જીગાભાઈ જે ગીત ગાયું છે ને એ કોઈ પર્સનલ વ્યક્તિ માટે ગીત ગાયું છે ને દર્શક મિત્રો કોણ છે પર્સનલ વ્યક્તિ એ સાહેબ તમે વિડીયો જોઈશો એટલે દર્શક મિત્રો તમને આગળ બધી ખબર પડી જશે। તો દર્શક મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને આપણી આ ચેનલ પર સાહેબ પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી। તો દર્શક મિત્રો બીજી ચર્ચા આપણે આગળ પછી કરીએ। પહેલાં તો સૌથી પહેલાં તરત તમે મિત્રો જિગ્નેશભાઈનો મિત્રો વિડીયો જોઈ લો જેની અંદર જિગ્નેશભાઈએ મિત્રો આ ગીત કેવું ગાયું છે અને દર્શક મિત્રો કોના માટે ગાયું છે વિડીયો જોયા પછી મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવતા જજો। તો દર્શક મિત્રો લ્યો સૌથી પહેલાં તરત જ તમે આ વિડીયો જોઈ લો। તમે નથી ગયા રે મારા હો તમે નથી રહ્યા રે મારા સમાચાર મળ્યા મને તારા આ સાંભળી ના ધબકારા રોકાણા